स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 14મા અઠવાડિયાનો મંગળવાર. ધર્મસભા આજે સંત અગુસ્તીન ઝાઓરોંગનું પર્વ ઉજવે છે. ઈસુ એક અબદૂતગ્રસ્તનો વળગાડ ઉતારી તેને બોલતો કરે છે. ફરોશીઓ ઈસુ પર ખોટો આક્ષેપ મૂકે છે. શું આપણે અન્ય પર કોઈ ખોટો આક્ષેપ તો મૂકતા નથી ને? સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 9, કડી 32-38. ઈસુ અને તેમના સાથીઓ બહાર જતા હતા. એવામાં લોકો એક મૂંગા અને અબદૂત વળગેલા માણસને તેમની પાસે લઈ આવ્યા. અબદૂતને કાઢતા જ મૂંગો માણસ બોલતો થયો. લોકો તો અચંબો પામીને કહેવા લાગ્યા, આવું તો કદી ઇસરાયલમાં દીઠું નથી. પણ ફરોશીઓ તો કહેતા રહ્યા, એ તો અબદૂતના સરદારની મદદથી અબદૂતોને કાઢે છે. આમ ઈસુ યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ આપતા, ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડતા બધા શહેરોમાં અને ગામડાઓમાં ફરતા હતા. લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. એ લોકો ભરવાડ વિનાના હેરાન પરેશાન અને લાચાર થઈ પડેલા ઘેટા જેવા હતા. ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ફસલ ખરેખર મબલક છે, પણ કામ કરનારા થોડા છે. એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે. स्नेहदा स्पन्दन स्पन्दन। કોઈ પણ કારણસર વ્યક્તિ વાચા ગુમાવી બેસે છે. આપણી સ્વર પેટીમાં ક્યારેક મુશ્કેલી ઊભી થાય છે. અવાજ બેસી જવાનો, અવાજ બિલકુલ ચાલ્યા જવાનો આપણને અનુભવ થાય છે. જો કે ઘરગથ્થુ ઉપચારથી કે ફિઝિશિયનની સલાહથી આપણને ધીમે ધીમે આરામ થાય છે અને આપણી વાચા પાછી આવી જાય છે. ક્યારેક ભારે આઘાત લાગે, અકસ્માત નડે ત્યારે વાચા કાયમ માટે ચાલી જાય છે. ક્યારેક લકવાના હુમલામાં વાચા ગુમાવી દઈએ છીએ. ઈસુના જમાનામાં વિજ્ઞાન આજના જેટલું વિકસ્યું નહોતું, એટલે વાચા જેવી ખૂબ જ ઉપયોગી સગવડ જ્યારે આકસ્મિક ચાલી જાય ત્યારે એને અબદૂતોના વળગાડ સાથે જોડી દેવામાં આવતી. આ એક સામાન્ય ઉકેલ હતો કે એ ભાઈને વળગ્યું છે. ઈસુ આવા એક ભાઈને સાજાપણું આપે છે. આપણા ઉપર સારા આત્માનો અને ખરાબ આત્માનો પ્રભાવ નિયમિતપણે અનુભવવા મળે છે. ખરાબ આત્માની અસર હેઠળ આપણું વર્તન એબનોર્મલ બની જાય છે. ખરાબ આત્માની અસર મન પર અથવા અંતરમાં છે, પણ એનું પ્રદર્શન તો શરીરમાં દેખાય છે. આવા પ્રકારના માનસિક રોગો વાચા હરી લે છે. ક્યારેક વાસ્તવિકતા હજી વધુ કોમ્પ્લિકેટેડ હોઈ શકે છે, જેને સમજાવી શકાતી નથી. એટલું નિશ્ચિંતપણે કહી શકાય કે ઈસુ ગમે એવા વળગારને ઉતારી શકે છે. ઈસુના વિરોધીઓ એવા ફરોશીઓ ઈસુને ઈશ્વરનો અભિષિક્ત કહેવાને બદલે ઈસુ ઉપર બિનપાયાદાર આક્ષેપ મૂકે છે. જો કે આમાં ફરોશીઓની અદેખાઈ ભરેલી માનસિકતા જોવા મળે છે. આપણે તો ઈસુના અપ્રતિમ સામર્થ્યને સ્વીકારીએ અને આપણી મુશ્કેલીઓમાં ઈસુ પાસે દોડી જઈએ. ખરું જોતાં આપણી પાસે આવવાની પહેલ ઈસુ કરે છે. આપણે તો ઈસુને પ્રતિસાદ જ આપીએ છીએ. ઈસુને મતે આપણે સંસારમાં હેરાન પરેશાન છીએ. હેરાન પરેશાન હોવાનું કારણ છે આપણો કોઈ ગોવાળ નથી. ઈસુ આપણા સાચા ગોવાળ છે. ઈસુ આપણને પ્રભુ પિતાને પ્રાર્થના કરવાનું કહે છે કે પ્રભુ પિતા ઈસુની સહાયમાં સહકાર્યકરો મોકલે. આપણે ઈસુના સહકાર્યકરો છીએ. આપણે ઈસુની માફક આપણા પરિવારમાં, શિક્ષક તરીકે આપણા વર્ગમાં, નર્સ તરીકે આપણા વોર્ડમાં, ખેતમજૂર તરીકે જે એ અનાજ ખાશે તે સૌના ગોવાળ બનવાનું છે. ઈસુ આપણા ગોવાળ
આપણે અન્યના ગોવાળ.